એક ડોશી હતી તે પોતાની દીકરીની બહુ ચિંતા કરી. ચિંતામાં ને ચિંતામાં ડોશી દુબળી પડી ગઈ. એક દિવસ પોતાની દીકરીને ત્યાં જવા નીકળી તો જતા જતા રસ્તામાં જંગલ આવ્યું ને તેની સામે એક વાઘ મળ્યો. વાઘ કહે, ડોશી ડોશી હું તને ખાઉં. ડોશી કહે, દીકરીને ઘેર જવા દે, તાજી માજી થાવા દે, શેર લોહી ચડવા દે, પછી મને ખાજે. વાઘ કહે, ઠીક. પછી ડોશી આગળ ચાલી. ત્યાં રસ્તામાં સિંહ મળ્યો. સિંહે કહ્યું, ડોશી ડોશી તને ખાઉં. ડોશી કહે, દીકરીને ઘેર જવા દે, તાજી માજી થાવા દે, શેર લોહી ચડવા દે, પછી મને ખાજે. સિંહ કહે, ઠીક. વળી આગળ ચાલતા ડોશીને રસ્તામાં વરુ, ચિત્તો વગેરે જાનવરો મળ્યા. ડોશીએ બધા જાનવરોને આ પ્રમાણે જ વાયદો કર્યો. ડોશી તો તેની દીકરીના ઘેર ગઈ. દીકરી તો સુખી હતી. એ રોજ રોજ ડોશીને સારું સારું ખવડાવે પીવડાવે, પણ ડોશી સારી થાય નહીં. પછી એક દિવસ ડોશીને એની દીકરીએ પૂછ્યું, માળી તમે આટલા ખાતા પીતા છો તો પણ પાતળા કેમ પડતા જાઓ છો? ડોશી કહે, દીકરી હું તો પાછી ઘેરે જઈશ ને ત્યારે મને રસ્તામાં જ જાનવર ખાઈ જવાના છે. મેં તેમને બધાને કહ્યું છે કે હું પાછી આવું પછી મને ખાજો. દીકરી કહે, અરે માળી એમાં તે બીઓ છો શું? આપણે ત્યાં એક ભંભોટીયો છે, તેમાં તમે બેસજો અને પછી ભંભોટિયાને દોડાવતા દોડાવતા લઈ જજો. ડોશી માટે તો દીકરીએ એક ભંભોટિયો આપ્યો. પછી ડોશીમાં તેમાં બેઠા અને ભંભોટિયા દોડતો દોડતો ચાલ્યો. રસ્તામાં તેને વાઘ મળ્યો. ભંભોટિયાને જોઈને વાઘ કહે, ભંભોટિયા ભંભોટિયા ડોશીને ક્યાં લઈ જાય છે? ભંભોટિયો કહે, કિસકી ડોશી કિસકા કામ, ચલ ભંભોટિયા अपने ગામ. વાઘ તો આ સાંભળીને વિચારમાં પડ્યો, સાલું આ શું? આ ભંભોટિયામાં તે શું હશે? વાઘ તો ભંભોટિયાની પાછળ પાછળ ચાલ્યો. પછી સિંહ, વરુ વગેરે બીજા જાનવર મળ્યા. સૌ જાનવરોને ભંભોટિયાએ પૂછ્યું, પણ ભંભોટિયામાંથી એક જ જવાબ મળ્યો, કિસકી ડોશી કિસકા કામ, ચલ ભંભોટિયા अपने ગામ. આથી સૌ ભંભોટિયા પાછળ ચાલતા ગયા. છેવટે ભંભોટિયો ડોશીના ઘર પાસે આવ્યો. ડોશી તેમાંથી હળવેક દઈને નીકળી અને જેવા ઘરમાં જવા ગયા ત્યાં જ બધા જાનવરો તેમને ઓળખી ગયા. સૌ કહે, ડોશી તને અમે ખાઈએ, ડોશી તને અમે ખાઈએ. એટલામાં ડોશી એકદમ દોડીને ઘરમાં બેસી ગયા અને ઘરના બારણા બંધ કરી દીધા. પછી સૌ જાનવરો પણ નિરાશ થઈને પાછા જંગલમાં જતા રહ્યા. તો મિત્રો, વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.